વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ પંજાબી શાક, એટલે કે આપણે કાજુ અને પનીરનું શાક બનાવવાના છીએ. આપણે બધા અલગ અલગ સ્ટાઇલમાં શાક બનાવતા હોઈએ છીએ, તો આ એક અલગ રીતથી હું બનાવું છું. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે, બધા બનાવતા હોય છે પણ બધાની ડિફરન્ટ રીત હોય છે. આ રીતે જો તમે આ શાક બનાવશો તો તમારું શાક એકદમ બેસ્ટ બનીને તૈયાર થવાનું છે. તો કાજુ અને પનીરનું શાક બનાવવા માટે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને તૈયાર કરીને લઈ લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે આખા કાજુ લઈ લેવાના છે, અને ગ્રેવીમાં નાખવા માટે આવી કાજુની જે આવે છે સાવ નાની કતરણ એ લઈ લેવાની છે. અને પનીરના મેં આવા ચોરસ ટુકડા કરીને લીધેલા છે. પનીર મેં ઘરે જ બનાવેલું છે, એની રેસીપી આપણે આગળ વિડીયોમાં આપી દીધેલી છે, તમે જઈને ચેક કરી લેજો. આવી મોટી સાઇઝમાં ડુંગળી કટિંગ કરી લીધેલી છે, એક મોટું ટામેટું લઈ લીધેલું છે, અને વાટકીના માપથી જોઈએ તો એક વાટકી ડુંગળી ને એક વાટકી ટામેટું. કસૂરી મેથી, આપણે ગરમ મસાલો લીધેલો છે, તીખાસ માટે લાલ મરચું પાવડર એ તમારા ટેસ્ટ પ્રમાણે, 1 ચમચી ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અને લસણની કળી લઈ લીધેલી છે 8 થી 10. અને ખડા મસાલામાં લાલ મરચું, તમાલપત્ર, બાદિયા, લવિંગ ને બધું જ, તમે તજ ને બધું લઈ શકો છો. ગાર્નિશિંગ માટે ધાણા લઈ લેવાના છે. હવે આપણે આમાં થોડુંક ચડિયાતું તેલ લીધેલું છે. તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે આખા જે કાજુ લીધેલા છે એને સરસ તળી લેવાના છે, અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તો આપણે તળી જ લઈશું. એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. અને જો તમને ઓછા તળેલા પસંદ હોય તો તમે થોડાક વ્હાઈટ રાખશો તો પણ ચાલશે. અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કાજુને આવી રીતે ફ્રાય કરી લેવાના છે. આની અંદર મેં થોડુંક ચડિયાતું તેલ લીધેલું છે, કે અમે આને જીરા રાઈસ સાથે ખાવાના છીએ, અને દાલ ફ્રાય સાથે નથી બનાવેલી, એટલા માટે થોડોક રસો પતલો અને આમ વધારે તેલ હોય તો જીરા રાઈસ સાથે ખવાય, એટલા માટે મેં તેલ વધારે લીધેલું છે. તમારે આના કરતાં થોડુંક ઓછું તેલ લઈને બનાવવાનું છે, કેમ કે આ તેલ થોડુંક પ્રમાણમાં વધારે છે. અને તમારે પણ ભાત સાથે કે રાઈસ સાથે એવી રીતે ખાવાના હોય તો તમે પણ આટલા પ્રમાણમાં તેલ લઈ શકો છો. વાટકીના માપથી ગણીએ તો 1 વાટકી જેવું મેં લીધેલું છે, 100 ગ્રામ જેવું, અને પાવડા તો 3 થી 4 જેવા પાવડા લીધેલા છે. હવે કાજુ ફ્રાય કર્યા એટલે તેલ ગરમ હતું, એની જ અંદર આપણે ડુંગળીને પણ ફ્રાય કરી લેવાની છે. અને ડુંગળી પણ બધી છૂટી છૂટી આવી રીતે થઈ જશે એમાંથી કળીઓ, અને સહેજ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાની છે. અત્યારે આપણે આ ગ્રેવી આને બધાને પકાવીને બનાવીએ છીએ, એટલે શાક બનાવતા જરાય વાર નથી લાગતી. હવે લસણની જે કળી લીધેલી છે એને પણ આપણે આ ડુંગળી સાથે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ 1 બાય 1 આમાં એડ કરતા જઈશું. ટામેટાને પાકતા વાર નથી લાગતી, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરવાના છે. મારી આ દરેક ટ્રીકને તમે ફોલો કરશો તો તમારું પણ આ શાક સરસ બનીને તૈયાર થશે. વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. હવે આપણે કાજુની જે સાવ ઝીણી કતરણ લીધેલી છે, એ કતરણ નહીં પણ ટુકડા લીધેલા છે આપણે, એકદમ સાવ ઝીણા ઝીણા બજારમાં તૈયાર મળતા હોય છે. તમારી પાસે આખા કાજુ કે ફાડા કાજુ હોય તો એના પણ તમે આવી રીતે ડાયરેક્ટ નાખી શકો છો, કેમ કે આની આપણે પેસ્ટ જ બનાવવાના છીએ. એ થોડુંક સતળાઈ જાય પછી એની અંદર આપણે ટામેટું એડ કરી દઈશું. અને આ બધું ફ્રાય કરીને પીસવાનું છે, એટલા માટે જ મેં મોટા મોટા ટુકડામાં કટિંગ કરેલું છે. તો 4 થી 5 મિનિટ થવા આવી છે, અને તમે જોઈ શકો છો આપણું આ બધું જ વેજીટેબલ સરસ કૂક થઈ ગયું છે. આને 80 થી 90% જેવું પકવવાનું છે, પછી આપણે એને કાઢી લેવાનું છે. તો આ સતળાઈ એમાંથી પણ સરસ મજાની સુગંધ આવતી હોય છે. અને આવી રીતે આપણે શાક બનાવીએ છીએ, એકદમ ટેસ્ટમાં પણ બેસ્ટ બને છે, અને લુકમાં પણ બહુ જ સારું બને છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. વેજીટેબલ આપણું સતળાઈ ગયું છે, એને બહાર કાઢી લીધેલું છે, અને એ જ તેલની અંદર આપણે પનીરને પણ ફ્રાય કરી લઈએ છીએ.
અને પનીરને કમ્પલસરી નથી કે ફ્રાય કરવું, જો ના કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ નાખી શકો છો, પણ થોડુંક ફ્રાય કરો તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ આખો અલગ આવે છે. એટલા માટે આપણે ફ્રાય કરી લઈએ તો બહુ સારું. અને પનીરને તો એટલું બધું અતિશય નથી સાતળવાનું, થોડું સોફ્ટ પડી જાય ત્યાં સુધી સાતળવાનું છે. પછી એને પણ આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. તમે આ રીતથી શાક બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું શાક સરસ બનીને તૈયાર થવાનું છે. હવે આ તેલમાં થોડુંક આપણને કચરો થઈ ગયો છે વેજીટેબલ્સનો ને એવો, એટલે આપણે એક પેન લઈશું, એની અંદર ઘડી અને એ જ તેલનો ઉપયોગ કરી લેવાનો છે. ઘણીથી ગાળી લેવાનું છે અને વાસણ ચેન્જ કરી લેવાનું છે. તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર ચપટી જીરું નાખવાનું છે અને આપણે જે ખડા મસાલા લીધેલા છે, તમાલપત્ર, લવિંગ, તજ, બાદિયા, મરી, એ બધી જ વસ્તુ તેલમાં સાતળી લેવાની છે. પછી આપણે સૌથી પહેલાં જે ગ્રેવી બનાવી છે વેજીટેબલની એ એડ કરી દેવાની છે. એ ગ્રેવીની ક્લિપ હું લેતા ભૂલી ગઈ છું, પણ આપણે સાતળાઈ ગયું પછી એક બાઉલમાં કાઢી લીધું હતું અને સરસ ઠંડુ પડી જાય પછી આપણે મિક્સરનો જે નાનો જાર આવે છે એની અંદર લઈ અને પાણી કે કશું જ નાખ્યા વગર ડાયરેક્ટ જ આપણે એને પીસી લેવાની છે, કેમ કે તેલનો ભાગ હોય એટલે અને પાકી ગયું હોય એટલે તરત જ પેસ્ટ બની જશે. અને એ પેસ્ટ આપણે આમાં વઘારી લેવાની છે. હવે એમાંથી સરસ તેલ છૂટું પડે અને પેસ્ટ આપણી 10% આપણે પકવવાની છે. 80થી 90% તો આપણે વેજીટેબલ ફ્રાય કરીને જ લીધા છે, એટલે વાર નહીં લાગે. તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે આને પકાવી લઈશું અને પછી એની અંદર આપણે મસાલા એડ કરવાના છે. ત્યાં સુધી આવી રીતે ધીમે ધીમે ચલાવતા જઈ અને આપણે ગ્રેવીને પકવી લેશું. અને જો તમારે પંજાબી શાક બનાવવાનું હોય તો એડવાન્સમાં તમે ફક્ત ગ્રેવી બનાવી અને પણ રાખી શકો છો. ક્યારેક મહેમાન આવવાના હોય કે તમારે વધારે શાક બનાવવાનું હોય તો અગાઉ તમે ગ્રેવી બનાવીને રાખી શકો છો. પછી વઘારવા ટાઈમે તમારે એને ગરમ કરીને એની અંદર મસાલા જ એડ કરવાના રહેશે અમુક. હવે ટેસ્ટ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી લઈશું અને અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને એનો કલર એકદમ રેડ આવે અને તીખાસમાં પણ એ માપનું જ હોય છે એટલા માટે. અને મેં કાશ્મીરી મરચું અને થોડુંક આપણે તીખું મરચું પણ એમાં એડ કરી શકીએ છીએ. હવે ધાણા જીરું પાવડર, આ બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ આવેલો છે. આની અંદર આપણે ફૂડ કલર કે એવું નથી નાખવાના, પણ નેચરલી કલર આવે એના માટે આપણે કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરી લેવાનો છે. તો જેમ જેમ સતળાઈ રહ્યું છે એમ એની સુગંધ પણ બહુ જ સરસ આવતી જાય છે. હવે જેમાં ગ્રેવી નાખી હતી આપણે એમાં થોડુંક પાણી નાખી હલાવી અને બધી જ ગ્રેવીવાળું પાણી આમાં એડ કરી દેવાનું છે, જેથી કરીને આનો રસો પણ થોડોક પતલો થાય અને ગ્રેવી પણ આપણી દાજી ના જાય. એટલા માટે થોડુંક પાણી એડ કરવું જરૂરી છે. આમ આપણે પંજાબી શાકમાં ને એમાં પાણી નથી એડ કરતા, એને તેલમાં જ પકવવાનું હોય છે, પણ આપણી ગ્રેવી નીચે ચોંટી ના જાય એટલા માટે થોડુંક પાણી એડ કરી શકીએ છીએ. હવે આ સમયે જો તમારે આમાં મલાઈ એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ હું આમાં મલાઈ એડ નથી કરતી. મલાઈ વગરનું જ આપણે શાક બનાવીએ છીએ. હવે આનું ઢાંકણ બંધ કરીને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. બધું જ તેલ ફૂટીને બહાર આવી જાય ત્યારે જ આપણી એકદમ ગ્રેવી પાકી ગઈ હોય. તો તેલ તમે જોઈ શકો છો બધું એકદમ સરસ ઉપર આવી ગયેલું છે. પાછું આપણે બધાને સરસ મિક્સ કરી લઈશું અને પકવવા દઈશું. બધા અલગ અલગ રીતથી બનાવતા હોય છે. હું મારી આ રીતથી બનાવું છું અને એકદમ ઇઝી રીત તમને બતાવું છું, જેથી કરીને તમે પહેલી વખત બનાવતા હોય તો પણ તમે સરળતાથી બનાવી શકો. અને આવી રીતે તમે પણ શાક બનાવજો અને તમારું શાક કેવું બને છે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે ગ્રેવી આપણી સરસ પાકી જાય પછી એની અંદર ફ્રાય કરેલા કાજુ અને પનીર એડ કરી દેવાના છે અને એને સરસ મિક્સ કરી લેવાના છે. જો તમારે હજી કાજુ અને પનીર વધારે એડ કરવા હોય ને ગ્રેવીનું પ્રમાણ ઓછું રાખવું હોય તો તમે હજી થોડાક વધારે કાજુ અને પનીર લઈ શકો છો, પણ અમે જીરા રાઈસ સાથે ખાવાના છીએ એટલા માટે મેં ટુકડા ઓછા રાખેલા છે અને ગ્રેવી થોડીક વધારે રાખેલી છે. અને આટલા પ્રમાણમાં આપણે બરોબર જ છે. અને આને પરોઠા સાથે, નાન, તંદૂરી રોટી, ભાખરી સાથે પણ આપણે આને ખાઈ શકીએ છીએ.
અને ઢાંકણ બંધ કરીને 2 થી 3 મિનિટ થવા દઈશું, જેથી કરીને આપણે કાજુ અને પનીરની અંદર પણ આપણે આ ગ્રેવીનો મસાલો સરસ ચડી જાય અને એમાં પણ આપણો સરસ ટેસ્ટ બેસી જાય એટલા માટે. હવે એની અંદર આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. તમારી પાસે પંજાબી શાકનો સ્પેશિયલ મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો, અને અડધી ચમચી જેવો જ એડ કરવાનો છે, વધારે નથી એડ કરવાનો, કેમ કે ગ્રેવીને બધું આવે એટલે બધાના ટેસ્ટ સારા જ આવતા હોય છે. અને ચપટી આપણે કસૂરી મેથી મસળી અને તૈયાર રાખેલી હતી એ પણ આની અંદર એડ કરવાની છે. આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. દરેક પંજાબી શાકમાં જો તમે આ કસૂરી મેથી નાખશો તો એનો ટેસ્ટ બમણો થઈ જશે અને સુગંધ અને ટેસ્ટ પણ બહુ સારો આવશે. આ ટ્રીક તમે ના કરતા હોય તો ચોક્કસથી કરજો. હવે શાક આપણું ઓલમોસ્ટ પાકી ગયું છે. હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને એને પણ સરસ મિક્સ કરી લેવાનું છે. તો પંજાબી શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે આને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આનો કલર, દેખાવ એકદમ સરસ આવી રહેલો છે. આ શાક બનતા 15 થી 20 મિનિટ જેવું થતું હોય છે. અને આપણે કટિંગને બધું કરીએ તો એ તો બધો અલગ જ ટાઈમ લાગતો હોય છે. આપણો ડાયરેક્ટ બધી વસ્તુ તૈયાર હોય તો શાકને બનતા 15 થી 20 મિનિટ જ થાય છે, વધારે વાર નથી લાગતી. પણ ગ્રેવી બનાવીએ, વેજીટેબલ્સને એવું કટ કરીએ તો ટાઈમ થોડોક વધારે લાગતો હોય છે. હવે એક સર્વિંગ બાઉલ મેં લઈ લીધેલો છે, એની અંદર આપણે શાકને સરસ સર્વ કરી લેવાનું છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું કાજુ અને પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બાળકો પણ હોંશે હોંશે ખાઈ લેશે અને જો તમે આવું શાક બનાવીને આપશો તો એમને ખાવાની જ મજા આવશે, 2 રોટલી વધારે ખાઈ લેશે. અને હવે ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે ગાર્નિશ કરી લેવાનું છે અને થોડાક આપણે કાજુના ટુકડા મૂકી દઈશું. અને જો તમને ભાવતું હોય તો ઘણી વખત બાળકો એવું કરતા હોય છે કે ઉપરથી પનીર ખમણીને પણ નાખતા હોય છે, તો એ પછી તમને જેવું ભાવે એ ટાઈપનું તમે ખાઈ શકો છો. અને આપણે આને જીરા રાઈસ સાથે, પરોઠા સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો આવી રીતે તમે પણ આ પંજાબી શાક બનાવો અને એન્જોય કરો. તો છે ને એકદમ સરસ, તમે જોઈ શકો છો. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.